હનુમાન ઉપર જો ભૂદેવો આવી રીતે પૈસાની ઘોળ કરી જાવ આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સેજ રે શિવા ફૂલડા કેરી છે યજ્ઞ પણ એમણે કર્યો અને એથી મોટો યજ્ઞ એટલે પૂજ્ય મોરારી બાપુની કથા જે હમણાં ગાંધીનગર જે કરી એ યજમાન અહીંયા આવ્યા છે ને તાળીના ગડારથી વધાવો સાહેબ અને બાપુ 9 દિવસ એવા યજ્ઞો રાખે છો ખૂબ યજ્ઞો કરે છે આ માણસો હે અર્જુન ગીતાના 12મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે હે અર્જુન યજ્ઞમાલી વધેલો જે પ્રસાદ છે એ જે માનવના હૃદયમાં જે વસે છે એ ઈશ્વર હું એટલે એ હું પ્રાપ્ત કરું છું અને જેણે જીવનમાં યજ્ઞ નથી કર્યો એ માનવ જીવનનો પણ આનંદ પ્રાપ્ત નથી કરી શકતા તો સ્વર્ગનો આનંદ એના ભાગમાં ક્યાંથી આવી શકે આવું કૃષ્ણ બોલ્યા છે સાહેબ ગીતામાં 12મા અધ્યાયની વાત કરું છું એટલે ડોલરની જે આગળ આવે ને ડોલર ક્યાંય પડ્યો ડોલર એક ટૂંકમાં મને અંગ્રેજી નથી આવડતું પણ ડોલર જેને પે હોય ને વાંચજો ડોલરની ઉપર લખ્યું છે એનું ચોખ્ખું ગુજરાતી કહું કે હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું આવું આઈ ટ્રસ્ટ ઇન ગોડ એવું કંઈક લખેલું આવે છે ડોલરની ઉપર અમેરિકાનો ડોલર એ નોટ ઉપર લખે છે અને એમાંય એક યંત્ર છે એ માતૃક્ષાનું જે યંત્ર આવે ને એ સેમ એમાં એ છે અને એની ઉપર એક ત્રીજી દ્રષ્ટિ મૂકેલી છે અમેરિકાના ડોલરમાં ત્રીજું નેત્ર મૂકેલું છે પવિત્ર દ્રષ્ટિ મૂકેલી છે બરોબર પણ એમ કે હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું પણ હું તો એમ કહું કે અમેરિકા એ જ ભગવાનને અમારા ભારતે રમાડીને મોટો કર્યો છે ભલામણ અહીંયા જન્મ લેવો પડે છે સાહેબ હે
દી ઢાલનું થાશે શિવાજીને નિંદરો નાવે માતા જીજાબાઈ ઝુલાવે કરી છે ભાઈ ખાલી એક પણ ત્યાં રૂપિયા નાખવા આવ્યા ને એટલે મારે તમને હવાઈ કરાવવાની છે પછી મારે રાજભાને રજૂ કરવાનું પણ ઘોઘરા ધાવણ પોપટ લાકડી ફેરવી લે ઘોઘરા ધાવણ પોપટ લાકડી ફેરવી લેજો આજ રે તમે ફેરવી લે કાલે તારે હાથ રેવાની રાતી બામ બોલ ભવાની કાલે તારે હાથ રેવાની રાતી બામ બોલ ભવાની શિવાજીને નિંદર લાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નિંદર લાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને આપમાં ઉગેલ ચાંદલો જીજાબાઈને આવ્યા બાળ અને બાલુડાની માત હિચોળે અને ધણણ ડુંગરા હવે ઘડીક ભલે પીડે આપણા ઘડીક રહેવા જામ ભીરું ભીરું સારું લાગે આ પૈસામાં કરંટ બહુ છે આમાં બહુ કરંટ છે નહીં આ પૈસા અમારે નથી લઈ જવાના બરોબર છતાં અમારી માથે નાખવાના તેમ તાળવામાં લેવું પડે ભાઈ ભાઈ આતડે ભલે તૂટી જાય પણ મૂકવું નથી એમ આમ અડે નતા કરંટ લાગે એટલે વાત કરતો હતો રાજભા કે માણસો અમુક ખીજાવા જાય અને એક બહુ તમે યાદી કરાવી ને યાદીમાં હું પાછો વયો જાવ એ બાજુ હા છોકરા તું અહીં ઉપર વી આવી અહીં બેસી જા ઘડીક મારી પાસે બેસી જા મારા ભાઈ અહીં બેસી જા કેટલામ ભણ છો કેટલામ ભણે છો હા પાંચમાં ભણે બોલો અમે તારી જવડા હતા પહેલું ભણતા તું તો હજી ઠેઠ પાંચમું ભણશો અમે પહેલું ભણતા અવડા હતા તે દી મૂળ વાત કરતો હતો એટલે અમુક અમુક ખીજાતા જ હોય વાતી છે અને અમુક અમુક ખરેખર એટલે મેં કીધું ને કે આ 20 વર્ષ પછી જે આ ભાવ દેખાય ને એ જ સાચો ભાવ એક ભાઈ જમવા બેઠા હા ભણજો હા જમવા બેઠા ને એટલે આમ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળ્યો બેન એમણે લાઈવ રોટલી ગરમા ગરમ જ જમાડતા થાય ને બેન તો સારા હતા બેન તો સારા જ આગળ તમે જોયું ને દીકરીનો હાથ મેં મારા માથા ઉપર હું કામ મુકાયો કેમ કોઈ છોકરાનો ન મુકાયો છોકરાનો હાથ માથા ઉપર આવે તો લેણામાં જાય દીકરી હાથ મૂકે ને તો આપણું કલ્યાણ થાય કારણ કે જીવતી જાગતી શક્તિ છે અને ખરેખર માં ગંગાને કોઈ સાંભળજો માં ગંગાને કોઈ પ્રશ્ન કરેલો કે હે માં ગંગા જગત આખાનું માણા તારા અંદર ખખોળિયું ખાઈ લે તારામાં ડૂબકી માર લે તો એના તમામ પાપ ધોવાઈ જાય કે હા ધોવાઈ જાય તાક તો આખી દુનિયાના પાપ ભેગા થતા હશે ને કે હા તાક તો હે માં મને એ કે તારી અંદર રહેલા પાપ ઈ કેદી ધોવાઈ જાય ત્યારે માં ગંગાએ જવાબ આપ્યો છે કે ધૂળ ધોયું ફરાક પહેરેલી કોઈ 7-8 વર્ષની દીકરી જેદી આવી અને મારામાં ડૂબકી મારે ને તેદી મારા પણ ઈ પાપને ધોઈ નાખતી હોય છે ભલા માણા એટલી દીકરીમાં તાકાત હા પધારો પધારો રાજુભાઈ પધારો સાહેબો પધારો ખાવા વાહ બધા ક્યાં ક્યાંથી અમદાવાદ થી લઈને આમ તમારું સુરત મુંબઈ થી એટલા મહેમાનો આવ્યા છે અને સારું હોય ત્યાં જ મહેમાન આવે હો બાકી ખડક્યું બેન કરીને એકલા એકલા પાણીપુરી ખાઈ લેતા હોય મઢ કોઈને ક્યાં ચાની હો ખબર ન પડે ત્યાં નો મહેમાન આવે ડો અને અમુક હકીકત અમુક વસ્તુ જેને ખવાતી હોય એને જ ખવાય મોઢામાં દાંત ન હોય ડોશી થઈ જાય પછી પાણીપુરી ન ખવાય મારા મોઢામાં દાંત ન હોય પછી પાણીપુરી ખાવા જાય ને એ મોઢામાં પૂરી મૂકીને તો પિચકારી થાય કઈ ઉંમરે ક્યું ખાવું એ લખ્યું જ બધું વાંચજો એટલે ઓલા બેન રોટલી વણતા જાય લખ્યું બધું બાળપણમાં શું ખાવું હા રાજભાઈ કીધું એટલે કહું પાછો બાળપણમાં મન ફાવે ખાવું બાળપણમાં કાકરા ખાઈ જવા માટી ખાઈ જજો તોય પચી જાય
યુવાનીમાં ધર્મ કે ઈ ખાવું, અને ગઢપણમાં પૈંડ પચાવે ઈ ખાવું. આ ત્રણ વસ્તુ લખી છે. હા. બાળપણમાં ભગવાન કૃષ્ણે માટી ખાધી છે, પણ પેલી માટી પેલા શું હતી ખબર? હારી બહુ હતી. આ દવા વાળું આવી ગયું ને બધું, તો હવે માટી પકડી ગઈ. હવે છોકરા નથી ખાતા માટી, હું કામ એમાંય દવા આવી ગઈ. એટલે ટૂંકમાં મૂળ વાત ઉપર કરું, બેન રોટલી વણતા જાય, ઓલો ઘૂઘું જમતો જાય, એમાં વાળ આવ્યો. મેં કીધું ને અમુક તો ખીજાવા જ આવ્યા, પછી વાળ ભાળી ગયો ને મીડ્યો રાડ્યું નાખવા. આ વાળ આવ્યો આખું છે કે કોડિયું છે? એટલે એની પત્ની કીધું કે મારો જ વાળ હશે, ગરમી બહુ છે, બપોર છે, માથો આવી ગયો, મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. અરે ખાવાનું ક્યાં કહું, મૂકી જો ને એક બાજુ રોટલી, બીજી બનાવું જ છું. એમ નહીં, આવી રીતે લોટ બગાડવાનો. અરે પણ પગે લાગુ, ખોટા રાડ્યું શું કામ નાખો? મારો વાળ છે કીધું, તારો વાળ છે એટલે ખાઈ જવાનો. અને પછી બેન નો મગજ ગયો, પછી બેન બાજુમાં આવ્યા, વાતમાં સીધા ખીજાઈ જાવ છું. ઈ તો સાંભળી લેજો ગુગુ, ઈ તો હું બોલતી નથી, બાકી તમારામાં હું છે મને બધી ખબર છે. પણ આવ્યો ને તેથી 500 જણા લઈને આવ્યો તો હું એકલી બેહી જીતી ગાડામાં, તારી પાસે તલવાર હતી તોય. એ મને બધું આવડે, પણ એવું કરીએ નહીં. અને એક વાળ આવ્યો હતા, બીડે રાડ્યું નાખવા, વાળ છે આખું નથી, કોડિયું છે. 10 વાર કીધું એ મારો વાળ છે, મારો વાળ છે. અને હવે તમને ગમતો નથી ને, પણ ગુગુ યાદ કરી લેજો, એ જ વાળ ઉપર એકવાર તમે ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો ગુગુ વાળ નહીં, અંબોડો આવ્યો હોય તો ગળકી જાય, બોલો ખાઈ ગયો. બોલો, મેં હમણાં જ 2 મહિના પહેલા, 3 મહિના પહેલા હું અમેરિકા ગયો, ત્યારે એક બોસ્ટનમાં પણ મા ભગવતી ઉમિયા માના મંદિરના લાભાર્થે આ કાર્યક્રમ કર્યો. ઓલરેડી ન્યાય એક મંદિર તો છે જ એમનું, પણ એમાં ને એમાં મોટી જગ્યા કરવાની હતી, એના માટે કાર્યક્રમ હતો બોસ્ટનમાં. અને એક તમને જ્ઞાની વાત કરું, યાદ આવ્યું એટલે. જ્ઞાની દાન પેટી કોઈ જ્ઞાનો ભૂરીઓ ઉપાડી ગયો. તમે એમ ન માનતા કે અહીંયા જ ઉપડે એમ? સોરના દીકરા તો ન્યાય છે. ખરેખર તમે આયા વિસ્તારના કોઈ મિત્રો બોસ્ટન એમાં જે મંદિર સાથે સંકળાયેલા હોય એને આ ખાસ ખબર હશે. ત્યાંની પેટી ઉપાડે. હજી તો મારે 5 દિવસ થયેલા ત્યાં પ્રોગ્રામ પૂરો કરી, અને હું ન્યૂ જર્સી હતો, અને મને એક ભાઈનો ફોન આવ્યો, ત્યાં શ્રદ્ધાની જ વાત થઈ ગઈ. અને એ માણસનો ફોન આવ્યો, મને કે માયાભાઈ, શ્રદ્ધા જાત ભાતે નથી જોતી, શ્રદ્ધા ભાષા નથી જોતી. બન્યું શું? મને કે દાન પેટી અહીંથી એમાંથી રૂપિયા $, વયા ગયેલા, પણ જે માણસ લઈ ગયો આજે 5મા દિવસે પાછા દઈ ગયો. સાહેબ, શ્રદ્ધા તો બધાને અડે છે. આ સત્ય ઘટનાની વાત. એટલે જ્યાં ભરોસો હોય, આપણી ગતિ એ બાજુ હોય. ઓહો જી રે હરિની હાટડીએ મારે જોઈ લ્યો રોજનું હટા. તમારે હું લેવાનો છું. હવે તાલ આપો જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. આવશે બહુ સરસ, બહુ સરસ. અમુક જ ઠેકાણા હોય કે કીધા ભેગું શરૂ થઈ ગયું તા. નહીતર તમે જો હંમેશા કેવું પડે તાળી પાડજો, ધૂન ગાજો. આમાંની પ્રોગ્રામમાં નહીં,
સરસ કથાઓ હાલતી હોય તો વ્યાસપીઠથી કહેવામાં આવે કે તાળી પાડજો. હો નહીં, હું તમને એક વિશ્વાસથી કહું, આવો ભલે કથામાં ગયા હોય, પ્રોગ્રામમાં ગયા હોય, પણ હારે ગાવાનો મોકો મળે ને તાળી પાડવાનો મોકો મળે ને એ ચૂકતા નહીં. એમાં તમારું મોતીડું હારું હારે પરોવાઈ જાય. બાપ આવશે તાળી. આજથી આજથી આ હાથને અત્યારે યુદ્ધ ક્યાં દેશમાં હાલે છે? ઇઝરાયલમાં. બરાબર? ઇઝરાયલ છે કેવડું ખબર? આપણે અમદાવાદ ગાંધીનગર બે ભેગું કરીએ ને અવડો એ આખો દેશ છે. 85 લાખની કે 90 લાખની વસ્તી છે, પૂરા કરોડ નથી. તો આજુબાજુના જેટલા દેશ છે અત્યારે ધબધબાટી બોલાવે પણ એ હા નથી લેતો. એનું કારણ શું છે? એ હોય 100% સૈનિક છે સાહેબ. હો, એ હોય 100% સૈનિક. આપણે કરીએ તો 5 પોલીસ ને આપણે 5 મિલિટરી વાળા, બાકી તો આપણે એ. પણ એની અંદર જો તાળી પાડવામાં તાકાત વધારશો ને, કીર્તન કરવામાં તાકાત વધારશો ને, તો મારા તમારા મિલિટરીના યુવાનોની શક્તિ વધશે. હે મા ભૂમિયા, અમારા દેશના યુવાનોની તું શક્તિ વધારજે. એટલે ભાવથી એક જ કરી. હરે કૃષ્ણ